નમસ્કાર ખેડૂત મિત્રો, કિસાન પરિવાર યુટ્યુબ ચેનલ દ્વારા હું વીએમ ગોયલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, આજે તારીખ થઈ છે 11/1/2025. આજે આપણે આવ્યા છીએ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બગદાણા ગામે. ખેડૂત મિત્રો, આપણને ખ્યાલ છે કે બગદાણા એટલે કે બાપા સીતારામનું જે પવિત્ર ભૂમિ આવી છે, તો એ જ ગામની અંદર જે છે આપણા પ્રગતિશીલ ખેડૂત છે દામજીભાઈ સોલંકી. ખેડૂત મિત્રો, એમને જે છે આ ડુંગળીના પાકની અંદર આપણી ઓર્ગેનિક પ્રોડક્ટ P1 આવે એનો જે છે ઉપયોગ કરેલો છે અને જબરજસ્ત છે રિઝલ્ટ મેળવેલું છે. તો સૌપ્રથમ આપણે દામજીભાઈનો પરિચય મેળવીએ, ત્યારબાદ છે આપણે આગળની વાત કરીએ. તમારું આખું નામ બોલો. દામજીભાઈ મોહનભાઈ સોલંકી, ગામ બગદાણા, તાલુકો મોહન, જિલ્લો ભાવનગર. એક તમારો મોબાઈલ નંબર આપી દો. 9979 35 28 14. આ આપણા પ્રગતિશીલ ખેડૂતનો મોબાઈલ નંબર છે. જે કોઈ ખેડૂત મિત્રોને P1 દવા વિશે માહિતી મેળવવી તો ચોક્કસ સંપર્ક કરજો. દામજીભાઈ, આપણે કેટલા વીઘામાં ડુંગળી છે? ડુંગળી આપણે 5 વીઘામાં છે. 5 વીઘામાં. હવે આજે આ ડુંગળી છે આપણે કેટલા મહિનાની થવા આવી છે? 2 મહિનાની થઈ છે. ખેડૂત મિત્રો, નજરે દેખાઈ જશે ડુંગળી 2 મહિનાની થઈ ગઈ છે. આપણે રોપની છે કે કાંજીની છે? કાંજીની છે અને રોપની બે છે આપણી પાસે. બે છે આપણે, બરાબર છે. હવે આની અંદર આપણે પાયાના ખાતરમાં શું નાખેલું છે? 20-20-0-13 અને DAP. આજે છે આ 2 મહિનાની આપણે ડુંગળી થઈ, તો કેટલા પિયત આપણે આપેલા છે? આપણે 5 પિયત આપેલા છે. બરાબર છે. હવે બીજો ખાસ કે તમે આની અંદર જે છે આપણે કઈ દવાનો ઉપયોગ કરેલો છે? આપણે દવા ઓર્ગેનિક P1 વાપરેલું છે. P1 હા, એ કઈ રીતે આપેલું છે આમાં? આપણે પિયતમાં 1 આપેલું છે અને છટકાવ 4 આપેલા છે ઉપરથી. હવે જે પિયતમાં છે વીઘા દીઠ કેટલું આપણે આપેલું છે? વીઘા દીઠ 500 ml. બરાબર છે. અને સ્પ્રેમાં તમે 4 સ્પ્રે આપ્યા, એમાં કેટલા ml નાખીને સ્પ્રે? 40 મિલી. બરાબર છે. ખેડૂત મિત્રો, આપણી ભલામણ મુજબ છે વીઘે 500 ml પિયતમાં આપેલું છે અને સ્પ્રેમાં જે છે 40 ml નાખીને સ્પ્રે કરેલો છે. હવે તમારા શબ્દોમાં જણાવો, આપણે રિઝલ્ટ કેવું મળ્યું છે આમાં? P1 દવાનું રિઝલ્ટ બહુ સારું છે અને હું તો એમ કહું ડુંગળીમાં નહીં પણ કોઈ પણ પાકમાં આનું રિઝલ્ટ પુષ્કળ છે. 100% 100%. બરાબર છે. બીજો ખાસ કે આની અંદર મૂળ કેવા મૂક્યા છે, વૃદ્ધિ વિકાસ કેવો થયો છે આપણે? અને મૂળ તો બહુ સરસ. એના માટે મેન કરવું હોય તો મૂળ જ વધારે અને શાઇનિંગ એને છટકાવથી બહુ પુષ્કળ આવે. બરાબર છે. જો ખેડૂત મિત્રો, આપ જોઈ શકો છો દામજીભાઈના હાથમાં પણ છે કે જો મૂળ કેટલા મૂક્યા છે. આપણું આજે P1 દવાનું જે છે શાનદાર રિઝલ્ટ મળ્યું છે. તમે ક્વોલિટી પણ જોઈ શકો છો. મૂળ માટેની ખેડૂત મિત્રો P1 દવા છે, અક્ષીર દવા છે, જબરજસ્ત છે. આપણે ડુંગળીના પાકમાં છે મૂળ સારામાં સારા મૂકશે. અને ખાસ આપણે ખેડૂત મિત્રો ખ્યાલ છે કે મહુવા એટલે કે ડુંગળીનું ઘર, કે સૌથી વધારે જો ઉત્પાદન થતું હોય ડુંગળીનું તો એ જે છે આપણા મહુવા તાલુકા, એમાં ખાસ આપણા ભાવનગર જિલ્લો. તો એવા જ જે છે તાલુકાના એમાંય તે ખાસ બગદાણા, તો એની અંદર જે છે આપણી ઓર્ગેનિક પ્રોડક્ટ P1નું જે છે જબરજસ્ત રિઝલ્ટ મેળવેલું છે. બીજું ખાસ કે આની અંદર તમે જે થ્રિપ્સ માટેની કઈ દવાઓનો ઉપયોગ કરો છો? થ્રિપ્સ માટે આપણે પ્રોફેનો અને લેમડા. બરાબર. ફૂગનાશક પગમાં સાપ પાવડર. બરાબર છે. અને એની સાથે આ P1 નાખી દેવાનું. 100%. સારા એટલે રિઝલ્ટ તમારે કાંઈ ઘટે નહીં. બરાબર. ખેડૂત મિત્રો, થ્રિપ્સ માટે છે પ્રોફેનો સાયપર વાપરે છે, સાથે ફૂગનાશકમાં સાપ પાવડર અને ભેગું મિક્સ માઇક્રોન્યુટ્રન આપણે જે P1 આવે એ જે છે વાપરે છે. P1માં ખેડૂત મિત્રો છોડને જે 17 પ્રકારના પોષક તત્વોની જરૂરિયાત છે એ બધા જ પોષક તત્વો P1 દવાની અંદર આવી જાય છે. એવી એક જબરજસ્ત આખી પ્રોડક્ટ છે. અને મૂળ માટેની તો અક્ષીર દવા છે. ખેડૂત મિત્રો, આપ જોઈ શકો કેમેરામાં કે મૂળની તો કોઈ ખામી નથી, એવું જે છે એટલા મૂળ જે છે મૂકેલા છે. તો અમારા અન્ય ખેડૂત મિત્રો માટે તમારો શું સંદેશો, આપણે કેવી દવા આવે છે? ના P1 વપરાય, એમાં કોઈ વાંધો નહીં. હા, મને ન ઓલું કરવું હોય તમે તારે વીઘામાં ટ્રાય કરો. બરાબર છે. આ બધામાં ન કરો, તમને ખ્યાલ આવે. અને આનું રિઝલ્ટ પુષ્કળ બહુ સારું છે. બરાબર છે. તમે જે આ P1 છે ક્યાંથી લાવેલા છો તમે? આપણે પાલીતાણા શ્રીરામ એગ્રો. ખેડૂત મિત્રો, શ્રીરામ એગ્રો કેમિકલ છે, પાલીતાણા તળાજા રોડ, ત્યાંથી જે છે લાવેલા છે. તો ખેડૂત મિત્રો, અને બીજું ખાસ કે તમારે વીઘા દીઠ આપણે કેવું ઉત્પાદન મળે છે? વીઘા દીઠ 100 થી 110 થેલાનો ઉતારો આવે છે. બરાબર. ખેડૂત મિત્રો, 100 થી 110 થેલા જે છે એ નીકળે છે. બીજું ખાસ કે આપણે જે માનો કે 2 મહિનાની જે જ્યારે ડુંગળી થાય તો હવે પછી આપણે પિયત ક્યારે આપવાનું હોય આપણે દડા મોટા કરવા માટે? હવે પિયત 15 દિવસે આપવાનું અને પછી છેલ્લે 20 થી 25 દિવસ પાણી મૂકી દેવાનું. બરાબર છે. એટલે જેથી કરીને એનાથી ફાયદો શું થાય? આપણે દડા લોદર ગળી જાય અને દડો મોટો થઈ જાય. બરાબર છે. ખેડૂત મિત્રો, ખાસ જો કદાચ લોદર આપણે હાઈટ વધારે થઈ ગયો હોય તો સિઝન્ટાનું કલ્ટાર આવી જે પંપે 5 ml નાખીને સ્પ્રે કરી શકો છો. બીજો ખાસ કે 2 મહિને ડુંગળી થઈ ગઈ તો મોરસિયું પણ નાખી શકો જેથી લોદર ગળી શકે. અને બીજો ખાસ કે પિયત આપવું ઓછું કરી દેવું. પિયત ઓછું કરી દેશો તો તમારે ફાયદો એ રહેશે કે આપણે જે ઝડપથી આપણે જે છે ગાંઠીઓ એનાથી બંધાશે. તો ખેડૂત મિત્રો, આવા અમારા અવનવા વિડીયો જોવા માટે અમારી કિસાન પરિવાર ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. બાજુમાં આવેલું જે બેલ આઇકોન છે એ દબાવજો જેથી અવનવા વિડીયો સીધા જ આપણા મોબાઈલ સુધી આપને મળતા રહે. ઓકે, જય હિન્દ.